હાલો ઓલા સુમિતને ફોન તો કર્યો તો ગધેડાને કે અહીંયા જલ્દી આવજે. હજી આવ્યો નહીં હો. જલ્દી આવે તો સારું. અરે આવી ગયો. બોલ શું થયું એલા? અરે તું એમ અમાજ આપણું સપનું છે ને પૂરું થાય પૂરું. વિદેશ જવાનું હો. અરે વાહ ભાઈ વાહ, ભૂરિયાઓને જલસા. હાલો તો વિદેશ. નહીં ભૂરિયા નહીં આબડા મળશે હો. કેવા ગરબા? અરે ગરબા નહીં, અરબા. એમાં એવું છે દુબઈ જવાનું નક્કી કર્યું છે. યા અરબ હોય ને. અચ્છા હા. અલ્લા હબીબી. કમ ટુ દુબઈ. હા. અરે વાહ ભાઈ વાહ. તો શું છે એનો પૈસાનું શું છે? જો એમાં એવું છે કે લીંબુ સિકંજીના ભાવે દુબઈ લઈ જાય. લીંબુ સિકંજીના ભાવે એમાં એવું છે 25,000 રૂપિયામાં 5 દિવસ દુબઈની ટ્રીપ. ઓ 5 દિવસ ખાવું પીવું રેવું હંગવું હોવું બધું એના ઉપર. આપણે ખાલી 25,000 દઈ દેવાના. બાકી આપણે ખાલી મોજ જ કરવાની, બીજું કાંઈ નહીં. 25,000 માં ખાલી? પહેલા યાર 25,000 એટલે હું ઓહો થઈ ગયું, ભૂકા કરી નાખ્યા. એલા 16,000 ની તો ખાલી અહીંથી દુબઈ ની ટિકિટ થાય. એલા ના યાર 25,000 માં એમાં કેવું હોય, આ ટ્રાવેલ એજન્ટ હોય ને ઈ બધાય છે ને પ્લેન બુક કરી લેતા હોય ને ઈ પ્લેન માં છે ને એના જ બધાય કસ્ટમર હોય એટલે એને ડિસ્કાઉન્ટ મળતું હોય ને. અચ્છા હા ઈ અમે છે ને ઘણી વાર ને અમે આખી ફેમિલી માં ટૂર માં જાય ને ઇકો બંધાઈ ને રાજકોટ લગી તો 100 રૂપિયા ટિકિટ એટલે 80 રૂપિયા માં ડિસ્કાઉન્ટ મળતું. એના જેવું જ છે ને? હા એના જેવું જ હોય ને. ઓમાં વધારે ડિસ્કાઉન્ટ મળે. મોટું પ્લેન હોય તો ઇકો હોય તો નાનું મળે. અચ્છા રેડી કાંઈ વાંધો નહીં. તમતારે પડી જાવ બસ દુબઈ આ અમદાવાદ. તો હું છે 25,000 છે ને લાવ. બા મારા બાપાને પૂછવું પડશે યાર. મારા બાપો રૂપિયા દે કે નહીં દે? હાલો બુધાલાલ ખાઈ માં આવે નથી ખાતો. ઈ કેમ દે પૈસા? ઈ તારે જોવાનું છે. જો ભાઈ 25,000 રૂપિયા તારે ગમે એમ કરીને લઈ આવવાનો છે તો મજા આવશે. બાકી હું પછી એકલો મોજ કરી. મારું જવાનું તો કન્ફર્મ છે. ના એકલું નથી જવું યાર. હું ભેગો આવી. આ તો બાપાને મંડાવ જા. હા બાપાને ને હમણાં ઘરે જઈને મંડાવું. તું એને એવું હોય ને 15-20 મિનિટ પછી મારા ઘર બાજુ પૈસાનું કઈ સેટિંગ કરી રાખવું. ઓકે કરી રાખ ફટાફટ. તાબડા તોડ પૈસાનું સેટિંગ. અરે બાપો નો આપે ને પૈસા તો સીધું આજે બધી ભાગ માંગી લે. હા કાઈ વાંધો નહીં. 5 છે ને ટુવાલ લઈ લેવા. માથે પહેરતા હોય ને રેડી. એ ટુવાલ નથી, રૂમાલ છે. રૂમાલ એને ટુવાલિયા નો કહેવાય. હા તો રૂમાલ લઈ લે. હારું આયરું જાવ ઘરે બાપાને મંડાવું. હા ઈ બધું પછી લેજે. પેલા પૈસા લે. હા ભાઈ પૈસાનું તું 15-20 મિનિટ પછી મારી ઘરે આવ્યો. ઓકે ઠીક હા. રફ કરતો ખોટી ટુવાલિયા બાંધવા બોલો એને માથે. આ દેશી જ રહ્યા હો. મને લાગે છે સુમિત તો માની જાય હો. સુમિત માની ગયો. હજી એક જણો કરવાનો છે. કોને કરું ઈ તો પછી વિચાર લે. પેલા સુમિતના ઘરે જાવ ને એની પાસે પૈસા લઈ લો.